કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. અંદાજે ₹20.78 લાખ જેટલી કિંમતની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસ જાળમાં સપડાયો હતો. મળતી માહિતી મુજબ બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ, ફરતો સ્ક્વોડ અને એલસીબીની ટીમો દ્વારા નાસ્તા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મુન્દ્રા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં છુપાયો છે. પોલીસ ટીમે મધ્યપ્રદેશના ટાંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી આરોપી છગન નાનસિંગ ઉર્ફે માનસિંગ મેઢા, રહી બગડીલા, તાકુક્ષી, જિલોધાર, મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો. આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઈએસઆઈ હરિલાલ આર બારોટ, પોકી કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તેમજ અન્ય પોલીસ જવાનો જોડાયા હતા. આરોપીને વધુ કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.